ગીર સોમનાથના વેરાવળમાં ગાજવીજ સાથે વરસાદ થયો। વેરાવળ સોમનાથ શહેર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। શહેરના બજારો અને રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા। વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ મેઘરાજાની પધરામણી થઈ। ગાજવીજ સાથે ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। સંવાદદાતા મહેશ ડોડિયા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। મહેશ, અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ શરૂ થયો છે। સ્વાભાવિક આ વરસાદ ખેડૂતો માટે ખૂબ જ પીડાદાયક બની રહેશે। જે તોરલ ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી હતી। ત્યારે વેરાવળ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ને ગાજવીજ સાથે વેરાવળ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ થયો હતો। તેમના કારણે ખેડૂતોની ચિંતામાં ખૂબ જ વધારો થયો છે, કારણ કે તેમના મગફળી, સોયાબીન સહિતના જે પાક છે તેને લણવાનો સમય હતો ત્યારે જે આ વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે અને વેરાવળ શહેર સહિતની જે બજારોમાં છે તે વરસાદી પાણી છે તે ફરી વળ્યા હતા ને હજુ પણ હવામાન વિભાગ દ્વારા છે તે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। જી તોરલ, ધન્યવાદ।